વારસાને જે આગળ વધારે છે એવા શ્રી જયેશ રાદડિયાજી, ઇફકોના ચેરમેન અને વરિષ્ઠ નેતા દિલીપભાઈ સાંગરાણીજી, શ્રી અલ્પેશ ઢોલરિયાજી, ધવલ દવે, મહેન્દ્રભાઈ પાડલિયા, हमारा प्रदेशના નેતા ભરતભાઈ ડોગરા, દેવાભાઈ માલમ, કિરીટભાઈ પટેલ, રમેશભાઈ ઓડેદરા, પ્રવીણબેન રંગાણી, પ્રશાંતભાઈ કોલાડ, ગોરધનભાઈ ધામેલિયા, બાબુભાઈ બોખરિયા અને આજ આ વિશાળ પંડાલની અંદર મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ, બહેનો, માતાઓ અને મારા જીગરના ટુકડા જેવા યુવા મિત્રો, આપ સૌને વંદન। ભાઈ, આપણા ગુજરાતીમાં કહેવત છે, તેજીને ટકોરો, સાનમાં સમજે એવી જનતા, સૌરાષ્ટ્રની જનતા। મને ખબર નથી પડતી મનસુખભાઈએ આવડી મોટી સભા સત્કાર કરી, પરંતુ જ્યારે હું આવ્યો છું ત્યારે સૌથી પહેલા ખોડલધામ, જલારામ બાપાનું સ્થાન, બિલેશ્વર મંદિર, હર્ષલ માતા મંદિર, વચરા દાદા, સૌને પ્રણામ કરી મારી વાતની શરૂઆત કરવા માંગુ છું। ભાઈઓ બહેનો, પોરબંદરની ભૂમિ પર સમગ્ર દેશ અને દુનિયાને જેમને નવો રસ્તો છીન્યો એ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પણ પ્રણામ કરીને મારી વાતની શરૂઆત કરું। ભાઈઓ બહેનો, હું અહીં આવ્યો છું ત્યારે મારા મિત્ર અને લેવા પટેલ સમાજમાં હજારો બહેનોને ભણવાની વ્યવસ્થા કરી, સહકારિતાના ક્ષેત્રમાં જેમણે નવી ક્રાંતિનું સૂજન કર્યું અને પોતાનું પૂરું જીવન ખેડૂતો માટે, ખેડૂતોની દીકરીઓ માટે અને ખેતર માટે જેમણે સમર્પિત કર્યું એવા મારા મિત્ર વિઠ્ઠલ રાદડિયાને મનથી વિઠ્ઠલભાઈએ ન કેવલ રાજકોટ, સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો।